ભરૂચ ખાતેની લેબર કોર્ટના સ્ટાફ રૂમમાં છતના ભાગમાંથી સિમેન્ટના પોપડા અચાનક ખરી પડ્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને આવા સંજોગોમાં લેબર કોર્ટને તાત્કાલિક અસરથી ડિસ્ટ્રિક્ટ કોર્ટની નવી બિલ્ડિંગના ત્રીજા માળે શિફ્ટ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કારણે એક અઠવાડિયા સુધી પક્ષકારોને કોર્ટમાં નહીં બોલાવવા વિનંતી છે. લેબર કોર્ટના જજ સાહેબ સાથે પણ આ બાબતે વાત કરવામાં આવી છે અને નવી બિલ્ડિંગમાં બાર રૂમની વ્યવસ્થા કઈ રીતે કરવી તે અંગે પણ ચર્ચા કરાઈ હતી, જેથી આ બાબતની દરેક સભ્યોએ અને ખાસ કરીને વડોદરા અને અમદાવાદથી આવતા પક્ષકારોને નોંધ લેવા જણાવાયું છે. હાલ ગુજરાત સરકાર ફટાફટ નિર્ણયો કરવા લાગી છે, જેમાં 24,700 શિક્ષકોની ભરતીનો નિર્ણય કર્યા બાદ હવે સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7મા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારાનો લાભ 1 જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના નિર્ણયનો લાભ 9.44 લાખ પેન્શનર્સ અને કર્મચારીઓને મળશે, જેમાં 6 માસના તફાવતની રકમ 3 હપ્તાઓમાં ચૂકવવામાં આવશે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવા મામલે આજે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં સત્યશોધક કમિટી દ્વારા સીલબંધ કવરમાં હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરાયો હતો. ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે આમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી બને છે અને આવા ઓફિસરોના આધારે સિસ્ટમ ચાલી ન શકે, જ્યારે શાળાઓની તપાસ અને મહાનગરપાલિકાઓની કામગીરી તેમજ દુર્ઘટનાઓમાં લેવાયેલા પગલાં અંગેનો રિપોર્ટ 24 જુલાઈએ કોર્ટ સમક્ષ રજૂ કરાશે, જેથી હવે આ મામલે 25 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.